હાલો ફ્રેન્ડ, રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 7 ફેબ્રુઆરી 2025 ને શુક્રવાર। તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ, આ બંને યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર પણ જો જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો। તો અત્યારે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ। તો મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ ટમેટાના જે ભાવ છે તે 5 કિલોના જે ભાવ છે તે 5 રૂપિયાથી લઈ 8 રૂપિયા છે। હવે જોઈએ મીઠો લીમડો। તો મિત્રો, મીઠા લીમડાના જે ભાવ છે તે પૂરિયાના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે। હવે જોઈએ તુવેર। જે લીલી તુવેરના જે કિલોના ભાવ છે તે 22 રૂપિયાથી લઈ 25 રૂપિયા છે। હવે જોઈએ ચણાની ભાજી। જે ચણાની ભાજીના જે પૂરિયાના ભાવ છે તે 4 રૂપિયાથી લઈ 6 રૂપિયા છે। હવે જોઈએ વાલોરના જે કિલોના ભાવ છે તે 25 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। હવે જોઈએ બીટના જે પાથરાના જે ભાવ છે તે પાથરામાં 15 નંગ હોય છે, જે પાથરાના જે ભાવ છે તે 65 રૂપિયાથી લઈ 70 રૂપિયા છે। હવે જોઈએ મોસંબીના જે કિલોના ભાવ છે 22 રૂપિયાથી લઈ 25 રૂપિયા છે। હવે જોઈએ દેશી ધાણાના જે કિલોના ભાવ છે 10 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે। હવે જોઈએ ચમેલી બોરના જે કિલોના ભાવ છે તે 20 રૂપિયાથી લઈ 25 રૂપિયા છે। હવે જોઈએ લીલા લસણના જે કિલોના ભાવ છે તે 40 રૂપિયાથી લઈ 60 રૂપિયા છે। હવે જોઈએ બટેટાના જે કિલોના ભાવ છે તે 12 રૂપિયાથી લઈ 13 રૂપિયા છે। હવે જોઈએ મૂરાની મોગરીના જે પૂરિયાના ભાવ છે તે 18 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે। હવે જોઈએ ફુલાવરના જે ઉધડી ભારીના ભાવ છે તે 70 રૂપિયાથી લઈ 80 રૂપિયા છે। હવે જોઈએ પાઉંજા ધાણાના જે કિલોના ભાવ છે તે 12 રૂપિયાથી લઈ 13 રૂપિયા છે। હવે જોઈએ કારેલાના જે કિલોના ભાવ છે તે 40 રૂપિયાથી લઈ 45 રૂપિયા છે। હવે જોઈએ મૂરાના જે પાથરાના ભાવ છે તે 50 રૂપિયાથી લઈ 60 રૂપિયા છે। હવે જોઈએ સિતારા મરસીના જે કિલોના ભાવ છે તે 25 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। હવે જોઈએ પાલકના જે પૂરિયાના ભાવ છે તે 2 રૂપિયાથી લઈ 2.5 રૂપિયા છે। હવે જોઈએ વટાણાના જે કિલોના ભાવ છે તે 22 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। હવે જોઈએ ભાજીના જે પૂરિયાના ભાવ છે 3 રૂપિયાથી લઈ 4 રૂપિયા છે। હવે જોઈએ આમળાના જે કિલોના ભાવ છે તે 30 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે। હવે જોઈએ લીલી ડુંગળીના જે કિલોના ભાવ છે 15 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે। હવે જોઈએ
ફણસના જે કિલ્લાના ભાવ છે 40 રૂપિયાથી લઈ 45 રૂપિયા છે। હવે જોઈએ મેથી। મેથીના જે પૂરિયાના ભાવ છે તે 4 રૂપિયાથી લઈ 5 રૂપિયા છે। હવે જોઈએ શિમલા મરચાં। શિમલા મરચાંના જે કિલ્લાના ભાવ છે 18 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે। હવે જોઈએ ઘીંસોળા। ઘીંસોળાના જે કિલ્લાના ભાવ છે 25 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। હવે જોઈએ ગાજર। ગાજરના જે કિલ્લાના ભાવ છે તે 12 રૂપિયાથી લઈ 18 રૂપિયા છે। હવે જોઈએ ગલકા। ગલકાના જે કિલ્લાના ભાવ છે તે 18 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે। હવે જોઈએ કદુ। કદુના જે કિલ્લાના ભાવ છે 13 રૂપિયાથી લઈ 14 રૂપિયા છે। હવે જોઈએ કાચી કેરી। કાચી કેરીના જે કિલ્લાના ભાવ છે 75 રૂપિયાથી લઈ 80 રૂપિયા છે। હવે જોઈએ લાલ મરચાં। લાલ મરચાંના જે કિલ્લાના ભાવ છે તે 45 રૂપિયાથી લઈ 70 રૂપિયા છે। હવે જોઈએ દૂધી। દૂધીના જે કિલ્લાના ભાવ છે તે 8 રૂપિયાથી લઈ 10 રૂપિયા છે। હવે જોઈએ લીલા મરચાં। લીલા મરચાંના જે કિલ્લાના ભાવ છે તે 18 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે। હવે જોઈએ બ્રોકલી। બ્રોકલીના જે કિલ્લાના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 12 રૂપિયા છે। હવે જોઈએ લીંબુ। લીંબુના જે કિલ્લાના ભાવ છે 35 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે। હવે જોઈએ કોબીજ। કોબીજના જે ભારીના ભાવ છે તે 38 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે। હવે જોઈએ ચાઇનીઝ કાકડી। ચાઇનીઝ કાકડીના જે કિલ્લાના ભાવ છે તે 5 રૂપિયાથી લઈ 10 રૂપિયા છે। હવે જોઈએ ફાફડા। ફાફડાના જે કિલ્લાના ભાવ છે તે 20 રૂપિયાથી લઈ 25 રૂપિયા છે। હવે જોઈએ રીંગણા। રીંગણાના જે કિલ્લાના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। હવે જોઈએ પૂરિયાવાળા છોરા। પૂરિયાવાળા છોરાના જે બંડલના ભાવ છે તે 80 રૂપિયાથી લઈ 100 રૂપિયા છે। હવે જોઈએ ગુવાર। ગુવારના જે કિલ્લાના ભાવ છે તે 60 રૂપિયાથી લઈ 70 રૂપિયા છે। તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ। તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો। ધન્યવાદ।